પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે 2 દિવસીય માતૃવંદના ઉત્સવ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે। ઉત્સવના પ્રથમ દિવસે લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના સ્વરોથી માહોલને સંગીતમય બનાવી દીધો। આ પ્રસંગે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુરના LS હાઈસ્કૂલ ખાતે 2 દિવસીય માતૃવંદના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। માતૃવંદના કાર્યક્રમમાં નવરાત્રી નિમિત્તે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નવરાત્રીમાં આ પ્રકારનો એક સરસ કાર્યક્રમ થાય અને સિદ્ધપુરમાં માતૃવંદના માટેનો જે કાર્યક્રમ થાય છે એમાં 4 ચાંદ લાગે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે। સિદ્ધપુર વતી સમગ્ર ગુજરાત સરકારનો અને મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને કહું છું કે આ પરંપરા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમને આ એક સરસ શરૂઆત કરેલી। માતૃવંદના સમગ્ર વિશ્વની અંદર માતા માટેની અને મોક્ષ પામવા માટેનું સિદ્ધપુરમાં અનેક લોકો અહીંયા આગળ જ્યારે આવે છે અને સમગ્ર વિશ્વ જ્યારે આવતું હોય ત્યારે આ માતૃવંદના કાર્યક્રમ માધ્યમથી અનેક પ્રકારને આને વધુમાં વધુ પ્રોત્સાહિત કેવી રીતે કરી શકાય એના માટેની વધુમાં વધુ જાણકારી કરી શકાય એ માટે સરકાર કામ કરી રહી છે। અને આજે મને ચોક્કસ ખ્યાલ છે કે હજારોની સંખ્યામાં જ્યારે લોકો આવ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં ફરીથી એ પ્રકારની વ્યવસ્થા થવાની છે અને માતૃવંદના માટેનો આ કાર્યક્રમ માત્ર સિદ્ધપુર પૂરતો નહીં આજુબાજુના પંથકમાં પણ ફેલાશે એની મને ખાતરી છે। રમતગમત વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા આયોજિત બિંદુ સરોવરના કાંઠે સિદ્ધપુરની ધરતીમાં પવિત્ર ધરતીમાં પવિત્ર ભવ્ય અને દિવ્ય ધરતીમાં જેનો ઇતિહાસ અનેરો રહેલો છે એવી ધરતીમાં સરકારશ્રી દ્વારાનો કાર્યક્રમ માતૃવંદનાનો કાર્યક્રમમાં ઘણા માણસો આવ્યા। લોકસંગીતની ખૂબ સારી વાતો થઈ, ખૂબ સારા ગીતો આવ્યા અને સિદ્ધપુરની જનતાએ આ કાર્યક્રમને ખૂબ બિરદાવ્યો। સિદ્ધપુરમાં માતૃવંદનાના કાર્યક્રમમાં આવીને મને ગૌરવ પ્રાપ્ત થયું છે, એના માટે સરકારશ્રીનો ખૂબ આભાર। જય માતાજી।